ખરેખર આખા ગુજરાતની અંદર ડુપ્લિકેટ સિવાય કાંઈ ખાસ છે નહીં. દસ્તાવેજમાં છેડા કરે છે અને જન્મ મરણના જે અધિકારી છે એને આમાં સુધારો વધારો કર્યો છે. થોડા દિવસ પહેલાં ભારતીય જનતા પાર્ટી વોર્ડ પ્રમુખ બનવા માટેના એક નિયમો ઘડવામાં આવ્યા હતા. સંગઠનમાં ફેરફાર કરવાની વાત હતી અને આ સંગઠનમાં ફેરફારને લઈ અમુક નિયમો બનાવવામાં આવ્યા હતા. એટલે કે પ્રમુખ બનવા માટે 40 વર્ષની ઉંમર નક્કી કરવામાં આવી હતી, પરંતુ અમુક કેસની અંદર 45 વર્ષની ઉંમર પણ રાખવામાં આવી હતી. પણ ભારતીય જનતા પાર્ટીએ જ બનાવેલા નિયમોના ભારતીય જનતા પાર્ટીના જ નેતાઓએ લીરા ઉડાડી દીધા તેવો કિસ્સો સામે આવ્યો છે. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ રૂમ ને આપની સાથે છું કૃણાલ આહિર. થોડા દિવસ પહેલા CR પાટીલની અધ્યક્ષતામાં એક સંગઠનની રચના માટે નવા જિલ્લા પ્રમુખ અને બીજા સંગઠનમાં ફેરફારને લઈને અમુક નિયમો બનાવવામાં આવ્યા હતા. આ નિયમોમાં એક ઘરમાંથી એક જ હોદ્દો હોવો જોઈએ, વય મર્યાદા 40 થી 45ની નક્કી કરવામાં આવી હતી. અમુક કિસ્સાઓની અંદર 45, બાકી 40 વર્ષની વય મર્યાદા નક્કી કરવામાં આવી હતી. પણ ભારતીય જનતા પાર્ટીના અમુક નેતાઓ ઘેલછામાં હોય કે ખબર નહીં, પણ કૌભાંડો કરવામાં પહેલા નંબરે આવતા હોય છે. નિયમ ભાજપ જ બનાવીને તોડવામાં ભારતીય જનતા પાર્ટીના જ નેતાઓના નામ ખુલતા હોય છે. એવો જ કિસ્સો રાજકોટથી સામે આવ્યો છે. રાજકોટની અંદર ભારતીય જનતા પાર્ટીના બક્ષીપંચ મોરચાના પ્રમુખ બનવા માટે, એટલે કે એક વ્યક્તિએ, વિપુલ માખેલા નામના વ્યક્તિએ પોતાના જન્મ તારીખ અને આધાર કાર્ડની અંદર પોતાની 6 વર્ષ જેટલી ઉંમર નાની બતાવી દીધી. તેમના જ પાર્ટીના કોઈ કાર્યકર્તાએ આ પત્ર લખ્યો અને પત્ર લખતા જ આ સમગ્ર વાતનો ભાંડો ફૂટ્યો. અને ભાંડો ફૂટતા જ તેમને જે ચૂંટણી અધિકારીએ બોલાવ્યા અને ઓરિજિનલ દસ્તાવેજ રજૂ કરવાની જ્યારે વાત કરવામાં આવી, ત્યારે ખબર પડી કે આ ભાઈનો જન્મ તો 1974માં થયો હતો અને પ્રમુખ બનવાની ગેલછામાં આધાર કાર્ડ અને જન્મ તારીખના દાખલામાં છેડછાડ કરીને 1980 કરી, એટલે કે 6 વર્ષ નાની ઉંમર કરી નાખી. ઓરિજિનલ ઉંમર 50 વર્ષ હતી, પણ આ ભાઈએ 6 વર્ષ નાની કરીને પ્રમુખ બનવા માટેની દોડધામ માટે આવા કાવા દાવા કર્યા હતા. આ વાત ખૂબ ચર્ચામાં રહી અને કોંગ્રેસ, રાજકોટ કોંગ્રેસ, અતુલ રાજાણી પણ એક્શનમાં આવ્યા અને આમને સસ્પેન્ડ કરવાની માંગને લઈને એક વિડીયો પણ બનાવ્યો. અને વિડીયો બનાવ્યા બાદ તેમણે પ્રેસ કોન્ફરન્સ કરી. પ્રેસ કોન્ફરન્સની અંદર તેમણે શું કહ્યું તે પણ સાંભળો. ખરેખર આખા ગુજરાતની અંદર ડુપ્લિકેટ સિવાય કાંઈ ખાસ છે નહીં. ચારે બાજુ ડુપ્લિકેટ. ભાજપના વોર્ડ પ્રમુખ જો ડુપ્લિકેટ જન્મ મરણના દાખલા ખોટા કઢાવી લાગે, આનાથી વિશેષ કોઈ ન હોઈ શકે. ખરેખર જે વોર્ડ પ્રમુખ બનવા માગે છે એના નીતિ નિયમ એને નક્કી કરેલા છે, એમાંય છેડછાડ કરવામાં આવી છે. એની સામે કડકમાં કડક પગલાં લેવા જોઈએ અને કોર્પોરેશનના જે અધિકારીએ જે જન્મનો દાખલો કાઢ્યો છે એની સામે પગલાં લેવા જોઈએ એવી અમારી માગણી છે. ખરેખર આ ગંભીર બાબત છે. આખા ગુજરાતની અંદર બધું ડુપ્લિકેટ મળે છે. ખાવા પીવાનું ડુપ્લિકેટ, ટોલ નાકા ડુપ્લિકેટ, બધું ડુપ્લિકેટ. પણ આ તો ભાજપ મોટી મોટી વાતો કરે છે, એના પણ ડુપ્લિકેટ નીકળ્યું છે. ખરેખર આ ગેરવ્યાજબી વાત છે. દસ્તાવેજમાં છેડા કરે છે અને જન્મ મરણના જે અધિકારી છે એને આમાં સુધારો વધારો કર્યો છે, એને પણ સસ્પેન્ડ કરવા જોઈએ એવી અમારી કોંગ્રેસ પક્ષની માગણી છે. પોલીસ ફરિયાદ થવી જોઈએ, કારણ કે જે જન્મ મરણના દસ્તાવેજો છે, કાગળિયા છે, આધાર કાર્ડ છે, એમાં ચેડા કરવામાં આવ્યા છે. આ તો એક સામે આવ્યું, આવા અનેક ચેડા પણ થયા હોઈ શકે. પોલીસ ફરિયાદ થવી જોઈએ. ખરેખર અમારે તો કોંગ્રેસ પક્ષની પોલીસ કમિશનરને પણ આજે આ જ બારામાં રજૂઆત કરવી છે કે જે તે જન્મ મરણના અધિકારી છે એને ચેડા કર્યા છે એની સામે ગુનો દાખલ કરવો જોઈએ એવી અમારી માગણી છે. જે રીતના તેમણે કહ્યું એમ કે અનેકો વખત ભારતીય જનતા પાર્ટી કૌભાંડો કરવા માહિર છે, એવી જ રીતના વિપુલ માખેલા નામના વ્યક્તિએ, એટલે કે જન્મનો સાચો દાખલો જે રજૂ કરવાનો હતો તેમાં તેમની ઉંમર 50 વર્ષ હતી અને પ્રમુખ બનવાની ગેલછામાં તેમને 6 વર્ષ જેટલી નાની ઉંમર કરી નાખી. આ વાત એક બાજુ રહી, પણ બીજી વાત કરી તો ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી આધાર કાર્ડ અપડેશનની કાર્યવાહી ચાલુ છે. પણ તમને ગામડાઓમાંથી આવતા લોકો જે શહેરની અંદર આધાર કાર્ડ અપડેટ કરાવવા આવે છે, સવારની ટાઢ 5 વાગ્યાનો સમય, આટલું વહેલું આવીને કલાકો સુધી જ્યારે લાઇનમાં બહાર ઊભા રહે છે, પોતાનું હકીકત અને સાચી વિગતોમાં ફેરફાર કરવા માટે આવેલા વ્યક્તિઓને પણ જો આટલી વાર બહાર ઊભું રહેવું પડે છે. પણ આવા નેતાઓ અને અધિકારીઓની મિલીભગતથી તાત્કાલિક આધાર કાર્ડની અંદર છેડાઓ કરી દેવામાં આવે છે. એ પણ એક ગુનો છે. સરકારી દસ્તાવેજોમાં કરેલી છેડછાડ ઉપર અધિકારી
અને જે વ્યક્તિના ડોક્યુમેન્ટમાં છેડછાડ કરવામાં આવી છે તે બંનેને કાયદેસરની સજા થવી જોઈએ તેવી માંગ પણ કરવામાં આવી છે અને થવી પણ જોઈએ. સરકારી દસ્તાવેજોમાં છેડછાડ કરનાર વ્યક્તિ અને છેડછાડ કરી આપનાર અધિકારી બંનેની મિલીભગત સિવાય આ વસ્તુ શક્ય નથી. અને આ શક્ય એટલા માટે જ બન્યું છે કે ભારતીય જનતા પાર્ટીના કોઈ હોદ્દા ઉપર છે અથવા તો ભારતીય જનતા પાર્ટીનો ખેસ પહેરેલો છે એટલા માટે. તો આવા અધિકારીઓ અને આવા નેતા ઉપર કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ કોંગ્રેસની માંગ છે. તમારું શું કહેવું છે? આવા ભારતીય જનતા પાર્ટીના નેતા જે પ્રમુખ બનવા માટેની ઘેલછામાં ખોટા ડોક્યુમેન્ટ ઊભા કરી અને રાજકોટનો જે કિસ્સો બહાર આવ્યો છે તેનો પર્દાફાશ થઈ ગયો છે. તો આજનો અમારો અહેવાલ આપને કેવો લાગ્યો અમારી કોમેન્ટ બોક્સની અંદર અચૂક જણાવજો. અને આવા જ અવનવા અહેવાલ જોવા માટે અમારી યુટ્યુબ ચેનલ ન્યૂઝ રૂમ આજે જ લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. નમસ્કાર.